મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે મધ્યમ દિવસ રહેશે. તમારું મન પ્રસન્ન રહેતું જણાય. આકસ્મિક ધન લાભના આજે સારા યોગો બની રહ્યા છે અને મિત્રો સાથે આજે થોડો ઘણો મતભેદ રહે એવા સંપૂર્ણ યોગો છે, પરંતુ આ મતભેદને દૂર કરવા બહુ જ જરૂરી છે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજા એટલે આજના દિવસની અંદર શ્રી સુક્તમનો તમે પાઠ કરો, અવશ્ય આપને સારો લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બવાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. પરિવારની અંદર આજે તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહેશે. સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી ઘણી આજે મુશ્કેલી રહેતી જણાય ને આજના દિવસમાં પરિવારનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકે. કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, વાત આપણે કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરીએ, પરંતુ ભાગ્યોદય માટે આજે ઉત્તમ દિવસ છે. આવકની અંદર આજે સાધારણ વધારો થતો જણાય ને કૌટુંબિક કાર્યથી આજે તમને સારો લાભ મળી શકશે. મિથુન રાશિવાળા જે જાતકો છે, આ જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી તમારા માટે અત્યંત લાભદાયી છે. વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. વિદ્યાર્થી બંધુઓને આજે સફળતા સારી એવી મળતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. અધિકારી વર્ગથી આજે તમને સારો લાભ મળી શકે. આજે તમારી આસ્થામાં વધારો થતો જણાશે. કર્ક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે ખાસ કરી મહાલક્ષ્મ્યાષ્ટકમનો આજે પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આવક અને જાવક આજે જળવાઈ રહેતા જણાય. આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે. પ્રિયજનોને ભેટ અને સોગાદ આજે તમે આપજો, તમને સારો લાભ મળી શકશે. આજે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો. વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાથી આપને અવશ્ય સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર દાંપત્ય જીવનમાં મધુરતા રહેતી જણાય. ભાગીદારીવાળા કામથી આજે તમને સારો લાભ મળી શકે. આજે પારિવારિક સમસ્યાઓનું તમને સમાધાન પણ મળતું જણાશે. આજના દિવસની અંદર બેસ્ટ રિઝલ્ટ જોતું હોય, સારો લાભ જોતો હોય તો કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર કન્યા પૂજન કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાય. કામકાજની અંદર બોજો આજે વધારે રહેશે. સગા સંબંધિત દ્વારા તમને લાભ સારો મળી શકે અને શત્રુઓ આજે તમારા પરાજિત થતા જણાય. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની પૂજા કરો, માં લક્ષ્મીજીની આરાધના કરો, અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રાજકીય મહત્વકાંક્ષાઓ તમારી પરિપૂર્ણ થતી જણાશે. કૌટુંબિક બાબતની અંદર આજે તમારા પ્રશ્નો હળવા બની શકે અને વ્યવસાયની અંદર કરેલા આયોજનો પણ તમારા માટે સફળ થતા જણાય. વાહન ચલાવવામાં આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજે તમારે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી તમારા દિવસની શરૂઆત કરવી તમારા માટે બેસ્ટ રહેશે. ધન રાશિની વાત કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ, જેનો સ્વામી બનશે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક પાસું
તમારું મજબૂત બનતું જણાય. વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ આજે થોડી ઘણી રહેતી જણાશે. માન સન્માનની આજે તમને પ્રાપ્તિ થઈ શકે. આવક અને જાવક આજે જળવાઈ રહે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો. અવશ્ય આપને સારી સફળતા મળી શકશે. અને હવે વાત કરીએ આપણે મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે પારિવારિક પ્રસંગોની અંદર ઉત્સાહ જળવાઈ રહેતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે અને અમૂલ્ય વસ્તુની આજે તમને પ્રાપ્તિ થઈ શકે. નજીકના સુખનું આજે તમે ધ્યાન રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રના તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયને લગતા ક્ષેત્રની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. આજના દિવસમાં વાણી ઉપર નિયંત્રણ રાખવું બહુ જ જરૂરી છે. રોજગારીને લગતા ક્ષેત્રની અંદર આજે તમને સારી પ્રગતિ મળી શકે. નવા સંબંધોની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે. કુંભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે હનુમાનજી મહારાજની આરાધના કરવાની. વિશેષ સફળતા મળશે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક મતભેદ આજે થોડો ઘણો રહેતો જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર આજે વધારો થાય. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર જીવનસાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થાય. સારો લાભ જોઈએ છીએ તો મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી લક્ષ્મી નારાયણાય નમઃ, ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રના તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે.